હેલો એવરીવન, સ્વાગત છે અર્ચનાની વાનગીમાં તમારું। તો આપણને ઘરે આવીએ ત્યારે જોરદારની એવી ભૂખ લાગી હોય અને વિચાર આવે કે કંઈક ટેસ્ટી ખાવું છે, તો ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ એકદમ ઝટપટ બની જાય તેવો ટેસ્ટી નાસ્તો આપણે આજે બનાવીશું, અને એ પણ એકદમ ઓછા મસાલામાં અને ઘરના બધા જ સભ્યોને ભાવે તેવો ટેસ્ટી બનશે। તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક વાટકી ભરી કોરા મમરા લઈ લીધા છે, અને જ્યારે પણ નાસ્તો બનાવો ત્યારે મોટું એવું બાઉલ મસાલો કરવા માટે આપણે લઈ લેવાનું। તો આ રીતે મેં કોરા મમરા જે જાડા કોલ્હાપુરી આવે છે એ મારી પાસે હતા, એટલે મેં એ લઈ લીધા છે। ઓલરેડી બધાના ઘરમાં મમરા તો હોય જ છે, તો તમે કોઈ પણ મમરા લઈ શકો છો। કોરા ન હોય અને વઘારેલા પડ્યા હોય તો વઘારેલા પણ લઈ શકો છો। તો મેં અહીંયા 2 વાડકી ભરી મમરા લઈ લીધા છે। મમરાને આ રીતે હાથ વડે થોડા એવા આપણે ક્રશ કરી દેવાના, થોડા નોર્મલ એવા આ રીતે હાથ વડે થોડા એવા ભાંગી દેવાના। તો મમરાને આપણે વધારે પડતા ઝીણો ભૂકો નથી કરવાનો, એ પણ ખાસ ધ્યાન રાખવાનું। તો જે વાડકી ભરી મેં 2 વાડકી મમરા લીધા હતા, તો એની સામે આપણે અડધી વાડકી ભરી ચણાનો લોટ લઈ લેવાનો, એ પરફેક્ટ માપ છે। એક મોટી ડુંગળી ઝીણી એવી કટ કરીને અંદર એડ કરી દેવાની। તો હું અહીંયા માનવ માહિરનો નાસ્તો બનાવું છું, એટલે કે 2 વ્યક્તિનો નાસ્તો હું અહીંયા બનાવું છું, એ રીતે મેં માપ લઈ લીધું છે। આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું, 1 બાઉલ ભરી કોથમીર એડ કરી દઈશું, અને ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરીશું। ઓલરેડી મમરા થોડા એવા ખારા એવા હોય છે, એટલે મીઠું તમારે એ રીતે ટેસ્ટ કરીને જ કરવાનું। 1/2 ટેબલ સ્પૂન અજમો આપણે એડ કરી દઈશું, 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું, અને 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અંદર એડ કરી દઈશું। જેવું તીખું જોઈએ એ રીતે તમે મરચાંનો ઉપયોગ કરી શકો છો। ચપટી જેવી હિંગ એડ કરી અને હાથ વડે પહેલાં આ બધા જ મસાલા આપણે મમરામાં મિક્સ કરી દઈશું। જો જ્યારે બી નાસ્તો બનાવો ને એવું લાગે કે કોરા મમરા ઘરમાં નથી અને વઘારેલા મમરા હોય, તો તમે વઘારેલા મમરાનો પણ આ રીતે ઉપયોગ કરી શકો છો। તો આ રીતે સરસ એવો મસાલો બધો જ મિક્સ થઈ જાય એટલે થોડું એવું પાણી આપણે એડ કરીશું। પાણી આપણે થોડું થોડું એડ કરીને જ આ રીતે મિક્સ કરવાનું, અને આ જે બેટર છે એ આપણે એકદમ પતલું નથી કરવાનું, કઠણ રાખવાનું છે, એટલે પાણીનો ઉપયોગ એકદમ ઓછો થશે। તો આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને મસાલો બધો જ અંદર મિક્સ કરીશું, અને પાણી એડ કરશો એટલે મમરા પણ થોડા એવા સોફ્ટ બની જશે। એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને આ રીતે હાથ વડે બરાબરનું આપણે મસળીશું, એટલે બધો જ મસાલો સરસ એવો મિક્સ થઈ જાય। સરસ એવું મસાલો મિક્સ કરી દીધો છે, અને તમે જોઈ શકો છો કે આ રીતેનું કઠણ આપણે બેટર રાખવાનું છે, અને આ રીતે હું વડા જેવો ગોળ શેપ આપી રહી છું। તમારે નાના નાના બોલ બનાવવા હોય તો તમે નાના નાના બોલ પણ બનાવી શકો છો। તો આને આપણે મમરાના વડા પણ કહી શકીએ। તો આ રીતે વડું જે બનાવો ત્યારે વધારે જાડું પણ નહીં અને વધારે પતલું પણ નહીં, એ રીતેનું બનાવવાનું। તો આ રીતે બધા જ વડા બનાવી અને આપણે રેડી કરી દઈશું। જ્યારે પણ નાસ્તો બનાવો અને બાળકોને જે શેપ પસંદ હોય એ રીતે તમે બાળકોને બનાવીને આ રીતે આપી શકો છો। અને સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે, તો મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ પણ ગરમ થતું રહેશે, અને આ રીતે બધા જ વડા બનાવીને હું અહીંયા ઝટપટ એવા રેડી કરી દઈશ। તો તેલ ગરમ કરવા મેં રાખી દીધું હતું, તો તેલ પણ ગરમ થઈ ગયું છે, ને આ રીતે મેં બધા જ વડા બનાવી અને રેડી કરી દીધા છે। તો હવે આપણે એને તળીશું। તેલ ગરમ થઈ જાય ત્યારે તમે વડા તેલમાં એડ કરો ત્યારે ગેસની ફ્લેમ તમારે એકદમ મીડિયમ કરી દેવાની। જો તેલ વધારે પડતું ગરમ હશે અને ફૂલ ગેસની ફ્લેમ હશે તો વડા ઉપરથી એકદમ લાલાશ પડતા થઈ જશે અને અંદરથી કાચા રહી જશે। એટલે ગેસની મીડિયમ ફ્લેમ કરી બધા જ વડા પહેલાં આપણે અંદર એડ કરી દેવાના, અને હવે થોડી એવી ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની, અને આ રીતે ઝારાની મદદથી બધા જ વડા નીચેથી આ રીતે ખુલ્લા કરી દેવાના, એટલે નીચે ચોંટી ન જાય, દાજી ન જાય। તો આ રીતે થોડા એવા ખુલ્લા કરી એને અરસપરસ એવા ઉલટાવતા રહીશું, એટલે બંને બાજુ સરસ એવા ક્રિસ્પી એવા વડા બની અને તૈયાર થાય। તો તમે જોઈ શકો છો કે સરસ એવા વડા આપણા તળાઈ ગયા છે, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આ વડા બની અને તૈયાર થાય છે। તો બધી જ બાજુથી સરસ એવા વડા તળાઈ ગયા છે, તો એને ઝારાની મદદથી બધા જ વડા લઈ તેલ નિતારી અને એને એક પ્લેટમાં લઈ લઈશું। તો એ જ રીતે જે મેં બધા જ વડા બનાવીને રેડી રાખ્યા હતા એ બધા જ વડા હું અહીંયા પહેલાં તો તળી અને રેડી કરી દઈશ। તો તમારા ઘરના સભ્યોને આ ટેસ્ટી નાસ્તો બનાવીને એકવાર ચોક્કસથી ખવડાવજો, ખૂબ જ એવું ટેસ્ટી બને છે।
તો આ રીતે બધા જ વડા તળાઈ ગયા અને મેં સર્વિંગ પ્લેટમાં લઈ અને રેડી કર્યા છે. તો તમે જોઈ શકો છો કે ઉપરથી સરસ એવા ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બની અને તૈયાર થાય છે. તમને બતાવું કે અંદરથી પણ એકદમ સોફ્ટ એવા આપણા વડા બનીને તૈયાર થયા છે. માનવમાઈને તો ખૂબ જ એવા ટેસ્ટી આ વડા લાગ્યા. તો આ મમરાના વડાની રેસીપી તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. જો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.